એક સમયની વાત છે, એક ખૂબ જ ધનવાન રાજા હતો. તેની પાસે અઢળક સંપત્તિ, મહેલો અને નોકર-ચાકર હતા. તેમ છતાં તે હંમેશા ઉદાસ રહેતો. તેને લાગતું કે તેના જીવનમાં કંઈક ખૂટે છે. એક દિવસ રાજાએ નગરના એક જ્ઞાની સાધુ પાસે જઈને પૂછ્યું, મહારાજ, મારી પાસે બધું જ છે, છતાં મને શાંતિ કેમ નથી મળતી? સાચું સુખ ક્યાં છે? સાધુએ હસીને રાજાને એક ખાલી વાટકો આપ્યો અને કહ્યું, રાજન, આવતીકાલે સવારે આ વાટકો લઈને નગરમાં નીકળજો અને જે કોઈ ગરીબ વ્યક્તિ સૌથી વધુ ખુશ દેખાય તેને આ વાટકો સોના-મહોરોથી ભરીને આપી દેજો. બીજા દિવસે રાજા નગરમાં નીકળ્યો. તેણે ઘણા અમીર વેપારીઓ જોયા, પણ બધા ચિંતામાં હતા. છેવટે તેણે નદી કિનારે એક મજૂરને જોયો, જે આખો દિવસ મહેનત કર્યા પછી ઝાડ નીચે બેસીને રૂખી સૂખી રોટલી ખાતો હતો અને મસ્ત થઈને ગીતો ગાતો હતો. રાજા તેની પાસે ગયો અને પૂછ્યું, ભાઈ, તારી પાસે તો રહેવા માટે પાકું મકાન પણ નથી, છતાં તું આટલો ખુશ કેમ છે? મજૂરે જવાબ આપ્યો, મહારાજ, મારી પાસે આજે જે છે તેનાથી હું સંતુષ્ટ છું. મેં આખો દિવસ ઈમાનદારીથી કામ કર્યું છે અને હવે મારી પાસે આ ભોજન છે. મારે આવતીકાલની ચિંતા કરીને આજની શાંતિ ખોવી નથી. રાજાને સમજાઈ ગયું કે સુખ વસ્તુઓમાં નહીં પણ સંતોષમાં છે.